દર્શક મિત્રો, આ બુલેટિનમાં આપણે વાત કરીશું કે સ્વચ્છતા બાબતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રાજ્યની મનપા અને નગરપાલિકાઓને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે. તેના વિશે પણ આપણે આજે વાત કરીશું. તો રાજ્ય સહિત દેશભરમાં હર ઘર સ્વદેશી અભિયાન ચલાવવામાં આવશે. તેના વિશે પણ વધુ વિગતો જાણીશું. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં આજે વર્ચ્યુઅલી લોન્ચ કરી છે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના. આ યોજના અંતર્ગત બિહારની મહિલાઓને કેવા કેવા લાભ પ્રાપ્ત થશે તેના વિશે પણ વધુ જાણકારી મેળવીશું. તો તહેવારોની આ સિઝનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યમાં ઘણા બધા સ્થળોએ દરોડા પાડ્યા છે. તેના વિશે પણ વધુ વિગતો મેળવીશું. અને નવરાત્રિના 5મા દિવસે ખેલૈયાઓ તૈયાર છે ગરબે રમવા માટે અને ઝૂમવા માટે. પણ વરસાદનું વિઘ્ન પણ છે, કારણ કે રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો તેના વિશે પણ વધુ જાણકારી મેળવીશું અને આ સાથે દેશ દુનિયાની અન્ય ખબરો પણ જોઈશું. પરંતુ એ પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર. સ્વચ્છતાને સંસ્કાર અને સ્વભાવમાં કેળવી સ્વચ્છ ભારત મિશનમાં સામેલ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિકોને અનુરોધ. ચિંતન શિબિરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યની મનપા અને નગરપાલિકાઓને પુરસ્કૃત કરીને ₹18,50,00,000ના ચેકનું કરાયું વિતરણ. દેશ સહિત રાજ્યભરના ઘરોમાં જોવા મળશે હર ઘર સ્વદેશીનો જુવાળ. 90 દિવસ ચાલનારા અભિયાનમાં 1000થી વધુ સ્વદેશી મેળાઓ યોજવાનું આયોજન. સ્વદેશી વસ્તુ વેચનાર દુકાનદારને અપાશે પ્રમાણપત્ર. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આપી માહિતી. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ઉદ્યોગ, વેપાર, ધંધા સાથે રાજ્યના નાગરિકો પણ સ્વદેશી અપનાવી આપે યોગદાન. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર ખાતે વોકલ ફોર લોકલ માર્કેટનો કરાવ્યો શુભારંભ. રાજ્યભરના પશુઓમાંથી ખરવા મોવાસાનો રોગ નામશેષ થવાના આરે. વર્ષ 2024-25માં એક પણ પશુમાં રોગના લક્ષણો નહીં. તો ખરવા મોવાસા સાથે બ્રુસેલોસિસ રોગ સામે રક્ષણ આપવા હાથ ધરાયું રસીકરણ અભિયાન. બિહારની 75 લાખ મહિલાઓના ખાતામાં જમા થયા 10,000 રૂપિયા. પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી લોન્ચ કરી મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના. પીએમએ કહ્યું, લખપતિ દીદી, મુદ્રા યોજના, ડ્રોન દીદી સહિતની યોજનાઓના માધ્યમથી સ્ત્રી સશક્તિકરણ કરવા તરફ અમારું ફોકસ. વિદેશ મંત્રાલયે પીએમ મોદીની બેઠકોને ખોટી રીતે રજૂ કરતી અટકળો અને ટિપ્પણીઓને વખોડી. નેટો મહાસચિવના નિવેદનને ગણાવ્યું ખોટું અને પાયાવિહોણું. કહ્યું, રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષા માટે ભારત શક્ય તમામ પગલાં લેશે. ઉત્તર પ્રદેશના બરેલીમાં જુમ્માની નમાઝ બાદ હોબાળા મામલે પોલીસ કાર્યવાહી બાદ સ્થિતિ નિયંત્રણમાં. 5 જેટલા અસામાજિક તત્વોની ધરપકડ. શાંતિ અને સંયમ જાળવવા તંત્રનો નાગરિકોને અનુરોધ. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારા ખાદ્ય એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઈ. સુરેન્દ્રનગરમાં 17 દુકાનો અને હોટેલમાં દરોડા પાડી 35 નમૂનાઓ લેવાયા. એક્સપાયરી ડેટ અને વાસી ચીજવસ્તુઓ ધરાવતા 35 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો કરાયો નાશ. શારદીય નવરાત્રીનો આજે 5મો દિવસ. ગરબાની રમઝટ જમાવવા ખેલૈયાઓ આતુર. તો ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદનું વિઘ્ન. હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની કરી છે આગાહી. અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં ભારે વરસાદની સંભાવના.